સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના મતગણતરી શરૂ થઈ ચૂકી છે। પરિણામો આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। પરિણામોની વાત કરી લઈએ તો ભાજપ અને કોંગ્રેસ બંનેનું ખાતું ખુલ્યું છે। દાહોદ જિલ્લા પંચાયતમાં બીજેપીનું ખાતું ખુલ્યું છે। બારસનેડા તાલુકા પંચાયતમાં બીજેપીના ઉમેદવારનો વિજય થયો છે। ભાજપના ઉમેદવાર રામાભાઈ પારઘીનો વિજય થયો છે। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં કાંટાની ટક્કર છે। ત્યાં આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર છે। સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2માં બીજેપીની પેનલનો વિજય થયો છે। એટલે કે 8 બેઠકો સાવલી નગરપાલિકાની બીજેપી જીતી ચૂક્યું છે। વોર્ડ નંબર 2માં ભાજપના ગિરીશ પરમાર, પરેશ ગાંધી, રેખાબેન ચૌહાણ અને સેજલભાઈ શાહનો વિજય થયો છે। આમ આદમી પાર્ટીના રાહુલ ભુવા અને ભાજપના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર। રાજકોટ વોર્ડ નંબર 4માં સાવલી નગરપાલિકાના બંને વોર્ડમાં બીજેપીનો વિજય થયો છે। ટેલી સતત બદલાતી જશે। એક નાનકડો વિરામ લઈશ, માફ કરજો। વોર્ડ નંબર 2માં ફરીથી બ્રેકિંગ જોઈશું। વોર્ડ નંબર 2માં ભાજપના પરેશ ગાંધીનો વિજય થયો છે। વોર્ડ નંબર 2 સાવલી નામ જે બોલ્યો છે આખી જાહેરાત થઈ ચૂકી છે। એક નાનકડો વિરામ લઈશ, વિરામ બાદ ફરી એકવાર આવીશ, કારણ કે હવે મતગણતરી અતિ રોચક તબક્કામાં પહોંચી રહી છે। રાજકોટમાં જબરજસ્ત રોમાંચ છે, કારણ કે કાંટાની ટક્કર દેખાઈ રહી છે। થશે નહીં થશે હું નથી જાણતો, પણ કોંગ્રેસનું પ્રદર્શન સુધરે તેવા સંકેત મળી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીના સંકેત છે।